તો દિલીપ સાબવાના આરોપ પર લલિત વસોયાએ પણ નિવેદન આપ્યું છે કે નટુ ગાંડા મારો વિરોધી માણસ છે, ચૂંટણીમાં મને નુકસાન થાય તે માટે કાવા દાવા થઈ રહ્યા છે। દિલીપભાઈની માનસિક સ્થિતિ બરાબર નથી તેવું તેમણે જણાવ્યું કે ચૂંટણીમાં મને નુકસાન પહોંચાડવા માટે જ આ પ્રકારના કાવા દાવા થઈ રહ્યા છે। તેમની માનસિક સ્થિતિ બરાબર નથી અને નટુ ગાંડા મારો જ વિરોધી માણસ છે તેવું તેમણે નિવેદન આપ્યું અને ખાસ દિલીપભાઈના આરોપ પર તેમણે આક્ષેપ કર્યો કે દિલીપભાઈની માનસિક સ્થિતિ સારી નથી લાગતી। દિલીપભાઈની માનસિક સ્થિતિ બરાબર ન હોય એવું મને લાગી રહ્યું છે। એને ખબર ન હોય તો કહું કે નટુ ગાંડા મારો વિરોધી માણસ છે, મારી ઉપર પણ એને પોલીસ કેસો કરેલા છે। એટલે ક્યાંક ને ક્યાંક કોકના ઈશારે દિલીપ સાબવા ચૂંટણી આવી છે ત્યારે આવા મનગઢત આક્ષેપો કરી રહ્યા છે અને સમાજના દ્રોહની વાત હોય તો પાટીદાર સમાજ બહુ સમજુ અને સાણો સમાજ છે। કોઈની વાતમાં આવી કે કોઈ પાટીદાર સમાજને છેતરી જાય એ વાતમાં માલ નથી, પરંતુ કોઈના ઈશારે સાબવા આવી નિવેદનબાજી કરી રહ્યો છે।